એકવાર આવો અને ટેસ્ટ કરીને જુઓ. ધક્કા થશે પછી વારંવાર. બરોબર. હજી તો એક વીક જ થયું છે મને. તો એ લોકો અત્યારથી ફોન નંબર ચાલુ થઈ ગયા, ફોન આવે છે. બાબુ 2 રાખજો, 4 રાખજો. અને નમસ્તે સર, શું નામ તમારું? વિક્રમ. વિક્રમભાઈ. વાહ, હાંડી કચોરી. હાંડી કચોરી, જોધપુરી. જોધપુરી હાંડી કચોરી. એટલે હાંડીમાં તો હજી આપણે જો હાંડીમાં બિરયાની સાંભળી, હાંડીમાં કુલ્ફી સાંભળી, એટલે મટલી કુલ્ફી આવે છે. આ કચોરીનું ક્યાંથી તમને વિચાર આવ્યો? જોધપુરનો આઈડિયા છે. જોધપુરમાં બહુ લોકો અલગ અલગ નવી તો અમે તો આપણે અમદાવાદમાં નવી કંઈક વસ્તુ ખવડાવી લેતા આવીએ એમ. તો કચોરીની આની જોધપુરી છે. તો આપણે એ જ બનાવ, તમે ખાશો એટલે ટેસ્ટ તમને પૂરો જોધપુરી આવે. આ તો હમણાં અહીંયા 10 દિવસ જ થયા. 10 દિવસ જ થયા. બધી જગ્યાએ જોબ કરેલા છે. જોબ કરતા ગોવામાં, ત્યાં પછી બોમ્બે, ચારે બાજુ સેટ થઈ જાય. એના પછી એ ભૂંગળા લાઈવ ભૂંગળા બટેકા અલગ અલગ પ્રકારના 10-15 પ્રકારના મેથીના, 10-15 પ્રકારના ભૂંગળા બટેકા. લોકો પાણીપુરી 10 ટાઈપની કાઢી લીધી. હવે અમે થાકી ગયા. ભૂંગળા બટેકા ભૂંગળા બટેકા લઈ આવશો. ગ્રીન ચટણી, આ લસણની ચટણી, કચોરી. શેનો મસાલો હોય આમાં? દાળનો મસાલો. કેટલી કચોરી આવે? 2 થી 3 કચોરી. મિશ્રણ 94. કચોરીની અંદર 94. અને બધું હાંડીનો કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો? એ આપણા નોલેજ ઉપર. હા, જાતે ચાલુ કર્યું કે ક્યાંય જોયું હતું? ના 12 વર્ષથી ચાલુ. 12 વર્ષથી વેચો છો? એસજી હાઈવે ઉપર વેચતા હતા. ગ્રીન ચટણી આવી ગઈ. 12 વર્ષથી હાંડી કચોરી મેં તો અમદાવાદમાં તો સાંભળ્યું નહીં. અહીંયા બાપુ ફૂડના નામથી ચાલે. ખજૂરની ચટણી. અરે વાહ. હવે દહીં માટે નમવું પડશે. હા, આવી ગયું દહીં. અચ્છા. ઓહો. દહીં અમૂલનું વાપરો છો સર? અમૂલ. અને ગાળામાં વારે વાહ. કેટલાનો શું ભાવ છે આનો? 50. 50 રૂપિયા. ઉપર સુધી ભરાઈ જશે? હા, એ તો જેન બનાવી ને એટલે, નહીં તો ડુંગળી ને બધું નાખી ને ઉપર સુધી ભરાઈ જાય. સિંગ. ઓહો, બધી ચાટની બધી વસ્તુ આવી ગઈ. મતલબ આમાં એક વસ્તુ બાકી રાખી નહીં. ના ઉપર કોથમીર. અને આ ફરીથી એની ઉપર દહીં અને બીજી ખજૂરની ચટણી થોડીક નાખી દે એટલે મજા આવે ખાવાની. હા, ખજૂર તીખી નાખો, જરા તીખી પાછી નાખો એટલે ટેસ્ટી થઈ જાય. સોરી. હા, કઈ વાંધો નહીં. જો ભાઈ, એક અલગ જ કોન્સેપ્ટ સાથે કચોરી, અને એ પણ હાંડી કચોરી બનાવેલી છે ભાઈએ આપણા માટે. અને સ્પેશિયલી જૈન પણ અવેલેબલ છે. તો જૈન પણ તમને અહીંયા મળી જશે. હવે કઈ વસ્તુ નાખી તો આપણે જોઈ લીધી. હવે ટેસ્ટ એકવાર કરી લઈએ. જો 2-3 કચોરી નાખેલી છે. અને આપણે થોડુંક ઉપરથી અલગથી નખાવેલું છે, કારણ કે આપણામાં કાંદા લસણ તો આવે નહીં, એટલે કાંદાને કારણે ઉપર સુધી ભરાતું નહોતું, એટલે આપણે થોડુંક એક્સ્ટ્રા પણ નખાવેલું છે. બાકી જનરલી 50 રૂપિયાનો ચાર્જ હોય છે. ભાઈ કેવું પડો? જોરદાર અફલાતૂન ટેસ્ટ છે ભાઈ. જે તમે દિલ્હી ચાટ ને બધું ખાતા હોય ને, એને પાછળ પાડી દે ને એવી રાજસ્થાની આઈટમ જોધપુરી હાંડી કચોરીવાળી. જોધપુરી કચોરી હાંડી છે, એ આવી ગઈ છે અમદાવાદમાં. 10 જ દિવસ થયા છે ભાઈએ ખોલ્યું છે. તો એકવાર અહીંયા સપોર્ટ કરવા પણ આવો અને ટ્રાય કરવા પણ આવો, કારણ કે વારંવાર ધક્કો અહીંયા ખાવાના ચાન્સીસ છે. બહુ સરસ. ફરજિયાત એકવાર તો આવવું જ જોઈએ. શું ટાઈમિંગ હોય છે તમારે અહીંયા? 12 વાગ્યાથી ને રાતના 9. બપોરે 12 થી રાત્રે 9 વાગ્યા સુધી. સવારે નહીં? સવારે. લોકેશન શું છે? કઈ જગ્યાએ ઉભા રહો છો તમે? આપણે આ રન્ના પાર્ક કહેવાય. આસ્થા એમ્પેરિયમ. આસ્થા એમરેલ્ડ. હા. અચ્છા ભાઈ, આસ્થા એમરેલ્ડ છે. એની પાસે રન્ના પાર્ક પાસે તમારે અહીંયા કાર ટેગ લાગેલું છે. આપણે કોન્ટેક્ટ નંબર એક બોલી દો. 9724082493. આઈ હોપ તમને અમારો વિડીયો સારો લાગ્યો હશે. વિડીયો સારો લાગે તો લાઈક, કમેન્ટ, શેર કરજો. તમારા મિત્રો સાથે વધુ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ના ભૂલતા. મળીએ નવા વિડીયોમાં, નવી જગ્યાએ, નવા સ્ટ્રીટ ફૂડ વેન્ડરની સ્ટોરી સાથે, કાઠિયાવાડી થાળ સાથે. યા તો ફરીથી કોઈ
આવી અતરંગી વસ્તુ સાથે. ત્યાં સુધી બાય બાય.